श्रीनाथजी चरित्रामृत श्री हरिरायजी महाप्रभुजी रचित सचित्र ग्रंथ जेमा પેલા ભોળા પટેલનો અધૂરો પ્રસંગ ગઈકાલે ત્યાં સુધી આવ્યો હતો કે જેવા ગોરધનનાથજી ગૌશાળામાં પ્રગટ થઈ તેના હાથમાં રહેલી નિરણની ટોપલીને આપે આપના કોમળ શ્રી હસ્તથી આંચકી લીધી અને કહ્યું કે પહેલા તું પ્રસાદ લેવા જા. પણ ત્યારે પણ સેવા બસ આટલી પહોંચી, નિરણનો ટોપલો હું લેવડાવી અને પછી જ જઈશ, એવી રીતે ઠાકોરજીને પણ આપે સામે આજ્ઞા કરી દીધી અને ઉપરથી એમ કહ્યું કે ગુંસાઈજીને જો ખબર પડશે કે તમે અહીંયા સુધી આવી ગયા છો તો એ મારી પર ખીજશે. એ બધો સંવાદ ગઈકાલે આવ્યો હતો. પછી તો શ્રી ગોવર્ધનનાથજી મંદિરમાં જ પધારી ગયા અને અહીંયા આ બોળો એ સેવાથી નિરણ લેવડાવી ગાયોને પછી જ ગયો. હવે આ તો ભોળાનું જે સેવાનું જે કાર્ય છે એમાં જે એને આનંદ છે એ એવો છે કે આવું ફરી વાર થયું. ફરીથી બીજે જ દિવસે, એવું નહીં કે પછી, બીજે જ દિવસે પાતળ લેવાનું યાદ જ ન આવ્યું. હવે શ્રીનાથજીને ના રહેવાયું. તો આપને જે રાજભોગમાં ભોગ આવે પછી અનુસર થાય, પછી આપના માટે જે બંટાજી ધરવામાં આવે એમાં મોટા લાડવા હતા. એમાંથી 2 લાડવા મોટા ઉપાડ્યા સ્વયં પ્રભુએ અને પહોંચ્યા ગૌશાળામાં. અને પેલો સેવામાં લીન બનેલો ભોલો પટેલ હતો, એને આપ પધાર્યા છો એનું પણ ભાન નથી, એટલે કે એને ખબર નથી આજુબાજુમાં કોણ ઊભું છે. એટલે પ્રભુએ આપના કોમળ શ્રી હસ્તથી એનું બાવળું પકડી અને એને ઝંઝોળ્યો, એટલે કે ઢંઢોળ્યો. ત્યાં તો પટેલ ચમક્યો કે આવી રીતે મને કોણે ઢંઢોળ્યો હશે. એટલે પછી અને જોયું કે આ તો ગોવર્ધનનાથજી છે. પછી એ જ ભાવથી બોલ્યો કે બાવા તમે વળી કેમ પાછા આવ્યા? છેક ગિરિરાજ ઉપરથી ગૌશાળા સુધી વળી કેમ આવ્યા? અહીં તમને વળી ક્યાં બેસાડું? આસન ક્યાંથી લાવું? ગૌશાળા છે આ. અને આજે જ ગાય વિવાઈ છે. જુઓ કેવી નાજુક સ્થિતિ છે. જેના માટે પ્રેમ હોય જે સેવામાં, એને જો કોઈ આવો પ્રસંગ ઊભો થાય કે જેમાં વિશિષ્ટ સેવાની જરૂર પડે એને, તો એ વખતે સ્થિતિ નાજુક થઈ જાય છે. એટલે આજે તો ઠાકોરજી બાજુમાં ઊભા છે અને એનું પણ દેહભાન નથી, કારણ કે ગાય વિહાઈ છે. એટલે ગાય પણ પોતાના વાછરડા માટે કેટલી બધી નાજુક થઈ જાય, એટલે એનું ધ્યાન જ એમાં હતું. એટલે કહી દીધું કે આજે જ ગાય વિહાઈ છે, તેથી પાતળ લેવા તો મોડો જ જવાનો છું. એટલે આજ્ઞા કરવા માટેનો પણ એક સમય ના આપ્યો. અગાઉથી જ કહી દીધું કે આપ આજ્ઞા કરતા જ નહીં, મને મોડો જ જવાનો છું. અને ગાય ભડકે અને આપને કઈ ઈજા કરી બેસે એ પહેલા આપ જટ મંદિરમાં પધારો. હવે આ જે ગાય જ્યારે વિવાય એટલે કે એને વાછરડું આવે, તો ગાય શું, કોઈ પણ પ્રાણીમાં માં હોય એ જ્યારે ગર્ભથી જન્મ આપે પછી એ બહુ જ કઠોર થઈ જાય. જો કોઈ એના બચ્ચાને અડવા જાય તો પછી એનો જે સ્વભાવ છે એ બહુ કઠોર થઈ જાય, એટલે કે ઈજા પણ કરી દે. કોઈ પણ હોય, ચાહે આપણે તો જાણીએ છીએ ઘર પાસે કૂતરાના ગલુડિયા આવે છે તો પણ એ કૂતરીના ગલુડિયાને અડવાની તાકાત કોઈની હોતી નથી, જ્યાં સુધી એ ઓળખતું ના હોય ત્યાં સુધી. તો આ તો ગાય વિહાઈ છે એટલે ઈશારો કર્યો. એટલે કહ્યું કે ગાય ભડકે અને આપને કઈ ઈજા કરી બેસે એ પહેલા આપ જટ મંદિરમાં પધારો મહારાજ. આ ભાવ જે છે એમાં એ બાળક સ્વરૂપે પ્રભુ છે, એ ભાવ એને દ્રઢ છે.
અને આ ભાવ છે એનો જ આનંદ છે. જો ઐશ્વર્ય થઈ જાય કે તમે તો આટલા રાક્ષસોને મારેલા છે, તમને વળી ગાયનો શું ભય? તો જે પ્રસંગ 252માં આવે છે, બે બિલાડીઓ ઝઘડે છે અને પેલી જે ડોકરી ભગવાન ડરીને એના સોડમાં લપાઈ જાય છે, એ જે સુખ મળ્યું છે ડોશીને, એ બ્રહ્મા શિવજીને પણ ના મળે. પણ છેવટે બહુ પછી ચાલ્યું બિલાડીઓનું, ને બહુ સોડમાં ઘૂસ્યા, અને આ પણ વિચારવા લાગી કે આપ તો પૂતનાનો ઉદ્ધાર કરનારા અત્યારે બિલાડીથી ડરો છો. તરત જ પ્રભુનો અંતર ધ્યાન થઈ ગયા. પાછા જે સ્વરૂપમાં સેવા પધરાઈ હતી ને એમાં આપ ચાલ્યા ગયા. અંદરથી જે પ્રગટ થયા હતા 7 વર્ષના, કે જે નાના, એમાંથી અંતર ધ્યાન થઈ ગયા. પછી જે કૃપા કરતા હતા સાનુભાવની, એ 6 મહિના સુધી નથી કરી. રોજ મનાવે, 6 મહિના તાપ કરાયો. એટલે અહીંયા આ ભાવ કે તમે બાળક છો, તમને ઈજા કરશે ગાય, એનો જો આનંદ છે. હવે શ્રીનાથજી પેલા રાજભોગના 2 લાડુ આપની સાથે લાવેલા, તે પોટલી ખોલી ભોળા પટેલને એ લાડુ ખાવાનો ઈશારો કરી દીધો. એટલે હવે જુઓ, ગોવર્ધનનાથજી એ પણ જાણે છે કે આજે તો ગાય વિયાઈ છે, એટલે મારા લાડવા પણ નહીં ખાય. શું સેવામાં એનું ચિત્ત ચોંટી ગયું છે કે સાક્ષાત કરોડો બ્રહ્માંડોના નાથ આપના બંટામાંથી જે લાડવા લઈને આવ્યા છે એ પણ જો મૂકીને જઈશ તો પડી રહેશે, કેમ કે આને ગાય વિયાઈ છે એટલે આ નહીં અડે. એટલે આપે જાતે જેમ મા બાપ પોતાના બાળકને નિશાળમાં જઈ અને પેલું ટિફિન ખોલે અને એને લેવડાવે, આ તો એવા છે. વાત્સલ્ય ભાવ પ્રગટ થયો છે આજે, કાં તો સાખ્ય ભાવ પ્રગટ થયો છે, સખ્ય ભાવ. એટલે જાતે આપે પોટલી ખોલી કોમળ કોમળ શ્રી હસ્તથી, અને પેલા ભોળા પટેલને લાડુ ખાવાનો ઈશારો કર્યો કે લે હવે તું ખા. તો આ ભોળો પટેલ તો જુઓ, એ કહે છે એણે પણ સામે ઈશારો કર્યો અને 2 હાથ બતાવી દીધા પોતાના. એમાં હાથમાં છાણ હતું, કેમ કે હમણાં જ છાણ એણે લીધું હતું. એટલે છાણ માટીવાળા હાથ બતાવી અને પોતાની મજબૂરી દર્શાવી. જેવી રીતે મૌન ભાષામાં ઠાકોરજીએ ઈશારો કર્યો તો આ સામે મૌન થઈ ગયો. એ મુખમાં જેમ કે ઠાકોરજી કંઈ નથી બોલ્યા તો આ કંઈ નથી બોલ્યો. એમણે આમ કીધું કે લે, તો એમણે આમ બતાવ્યા કે જુઓ મારા હાથ છાણ માટીવાળા છે, હું કેવી રીતે લઉં, એવો ભાવ પ્રગટ કર્યો. અને ઉપરથી 2 હાથ જોડીને પછી તો અમને પાછા ગુસાઈજી યાદ આવ્યા કે આ અહીંયા છે, ગાય વિયાઈ છે, આ જોખમ છે. એટલે 2 હાથ જોડીને શ્રીનાથજીને ગિરિરાજ ગોવર્ધન ઉપર જે મંદિર છે એમાં ઝટ પાછા પધારી જાઓ એવો ઈશારો પણ કર્યો. પણ આજે તો ગોવર્ધનનાથજી એમ માને એમ નહોતા. તે લાડુ જાતે જ તોડ્યો. એ કોર લેવડાવવા માટે એના મુખમાં જાય એટલો જાતે જ લાડુ ભાંગીને એટલે એમાંથી કોર લઈને પટેલને, હવે આ પણ પાછું મૌન ભાષા માટે ગોવર્ધનનાથજી કે આ કરો, આ આવી રીતે જાતે જ પટેલને મોઢું પહોળું કરવાનો ઈશારો કર્યો. તો જાણે ભોળો પટેલ પણ પ્રભુની દ્રષ્ટિમાં દ્રષ્ટિ મળી એટલે હવે એ ગાયની સેવા જે વિયાઈ છે એ તરફથી ધ્યાન એનું જતું રહ્યું. કેમ કે ધાર્યું ધરણીધરનું થાય. આજે પ્રભુ ઈચ્છે છે કે તું લે, અને હજી તું ગાયની અંદર આટલું તને કહું છું તોય તું એમ કે છે કે ના હું સેવામાં છું, હાથ બતાવે છે, તો લે કંઈ વાંધો નહીં, તારા હાથ ધોવા જવાની જરૂર નથી, હું જ તને કોર લેવડાવું છું. એમ કરીને મોઢું ખોલીને બતાવ્યું તો પેલા ભોળા પટેલે પણ મોઢું ખોલી દીધું. આ લો કે લેવડાવો. આ પ્રસંગ તો તમે જુઓ, આમાં ક્યાં નથી વર્ણન કરવું શબ્દોમાં, નહીં આવી શકે આ શબ્દોમાં. હવે ઠાકોરજીએ આપણા નાના બકુડા હાથે એ લાડવાનો ભાગેલો ટુકડો પટેલના મુખમાં પધરાવ્યો. વાસુક બ્રહ્મા, શિવ, લક્ષ્મીજી, બલરામજી કોને મળ્યું હશે?
હવે તો શ્રીજી બાવા પટેલના મુખમાં લાડવાના કોર મૂકતા જાય ને પેલો ભોળો પટેલ ખાતો જાય અને વિયાયેલી ગાયની સેવા પાછો કરતો જાય. અડધો લાડુ પૂરો થયો ત્યાં તો પટેલ કહે પેટ ભરાઈ ગયું, કારણ કે લાડવા મોટા મોટા એ જમાનામાં શ્રીનાથજી મંદિર અત્યારે બી જ આવતા હશે, સાઈઝ તો એ જ હશે ને. એક ભોગ તો ગોસાઈજીનો નક્કી કરેલો છે, એટલે આપણે જ્યારે શ્રીનાથજી જઈએ છીએ અને બહાર જે પ્રસાદ ઘરમાંથી જે પ્રસાદ આપનો ધરેલો મળે છે એમાં લાડવાની સાઈઝ તો કેટલી મોટી છે, એટલે આ તો ધરાઈ ગયો. અને આ ચિત્ર આજે આપને દર્શન કરવા મળશે, કેમ કે શ્રીનાથજી ચિત્ર ચરિત્ર ગ્રંથ છે આ. એમાં અમુક અમુક સુંદર જે પ્રસંગો છે એના ચિત્રો પણ આ પુસ્તકમાં પધરાવેલા છે, જે તે વલ્લભ કુલ બાલકે. એટલે કે વિયાયેલી ગાય ઊભી હશે, ત્યાં ગોવર્ધનનાથજી એ ગાયને લેવડાવી રહ્યા છે ને, જે છેલ્લે આવશે એ પ્રસંગ, એ ચિત્રજી આજે આવશે. બાજુમાં ભોળો પટેલ ઊભો છે અને આપની ગૌશાળા છે, એ ચિત્રજીના પણ દર્શન આપ કરશો. અને પટેલ કહે પેટ ભરાઈ ગયું, બસ હવે નહીં. અડધો બચેલો લાડુ પેલી વિયાયેલી ગાયને પ્રભુએ ખવડાયો. આ ચિત્રાજીમાં દર્શન થશે આજે, કેમ કે મારો ભક્ત જેની સેવામાં છે એ મારી પ્રિય ગાય છે, એટલે કે ગાયો બધી મને પ્રિય છે અને આ તો વિયાયેલી છે, તો મારો ભક્ત ભલે લે પણ મારા ભક્તને તો પ્રસન્નતા થશે કે એની ગાયને હું લેવડાવીશ. એટલે એ ભાવથી આપે એ લાડવો જે બચેલો હતો એ ગાયની અડધો લાડુ પૂરો થયો ત્યાં પટેલે કહ્યું ભરાઈ ગયું, ત્યાં એ બચેલો લાડુ વિયાયેલી ગાયને પ્રભુએ લેવડાયો. અને એક લાડવો બચ્યો તેની પોટલી પ્રભુએ પોતે પેલા પટેલને કેડે બાંધી દીધી, કેમ કે એના હાથ છાણ માટીવાળા છે. આ દર્શન હરિરાયજી મહાપ્રભુજી કરાવી રહ્યા છે ગોકુલનાથજીની કૃપાથી. હરિરાયજી મહાપ્રભુજી કી જય હો. આપના ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ છે રાજ ગણીખમ્મા. તો આ ઠાકોરજીએ સ્વયં એ લાડવો ફરી પોટલી બાંધી, ઠાકોરજીએ સ્વયં શ્રી હસ્તે પેલા પટેલના કેડે બાંધી દીધો. અને હવે પ્રભુને હૈયે ઠાડક વળી તે પાછા ગોવર્ધન પર ગિરિરાજજી મંદિરમાં આવી ગયા. ત્યાં આ બાજુ ભીતરિયાની ફરિયાદથી ફરી ગુસાઈજીએ પટેલને બોલાવ્યા, કેમ કે ત્યાંનું તો પાતળ એમનું એમ છે, અહીંયા તો ગોવર્ધનનાથજીએ લેવડાવી લીધું છે, એટલે હવે તો એ જશે પણ નહીં. શા માટે જાય? સેવામાં મન છે એટલે, બીજું કંઈ કારણ નથી. એટલે ભીતરિયાની ફરિયાદથી ફરી શ્રી ગુસાઈજીએ પટેલને બોલાવ્યા. ત્યારે પટેલને છાણ માટીવાળી હાલત જોઈને સમજી ગયા, કેમ કે ગુસાઈજી આપ જુએ તો ખબર પડે કે આ અત્યારે ગાયની સેવામાં કેવો હશે તન્મય, કે આવી સ્થિતિમાં છે. છાણ માટીવાળા એના કપડાં પણ થઈ ગયા છે, હાથ બાથ બધું. એટલે છતાં પણ કહ્યું, કેમ કે ભીતરિયાએ કહ્યું કે આજે પણ પાતળ બગડી લેવા ના આવ્યા, એટલે કહ્યું કે કેમ પ્રસાદ લેવામાં સમય સાચવતા નથી? ત્યારે આજે ભોળા પટેલ બોલ્યા કે મેં નિયમ લીધો છે કે ગાયની બધી સેવાથી પહોંચીને પાતળ લેવી. બહુ મોટી આ પ્રેરણા છે વૈષ્ણવો માટે, કે જે સેવામાં ઠાકોરજી જો અંગીકાર કરી રહ્યા છે, એવો અનુભવ કરાવી લીધો છે, તો પછી એ સેવાથી જો અંગીકાર કરી રહ્યા છો તો આવી કૃપા કાયમ બની રહે અને ક્યારેય એમાં ચૂક ના થાય. ઠાકોરજીને પણ આપણા પ્રત્યે ક્યારે પણ કોઈ અપ્રસન્નતા ન થઈ જાય, એના માટે આ નિયમ લેવો જોઈએ કે જેનાથી પ્રભુને પ્રસન્નતા થાય છે, અંગીકાર કરી રહ્યા છે આપણી સેવા, એને પહેલો મહત્વ આપવાનો, બીજું લૌકિક બધું પછી. ત્યારે આજે ભોળા પટેલે સ્પષ્ટ કહ્યું કે મેં નિયમ જ લઈ લીધો છે હવે તો. એટલે હવે તો ગુસાઈજીને પણ જાણે કે સામેથી કહી રહ્યા છે હઠપૂર્વક કે હવે તમે મને કંઈ કહેતા નહીં, મેં તો નિયમ લઈ લીધો. હવે તો જ્યાં સુધી ગાયની સેવા નહીં થાય ત્યાં સુધી હું પાતળ લેવા નથી આવવાનો, એમ કરીને આવો અવજ્ઞાનો ભાવ લાગે લોકોને, પણ એમાં ગુસાઈજી જાણે છે કે આનો કયો ભાવ છે. ગાયની બધી સેવાથી પહોંચીને જ પાતળ લેવી. આજે ગાય વિયાઈ છે કૃપાનાથ,
તેથી રોજ કરતાં અધિક મોડું થયું છે. અને પછી તો આપના શ્રીનાથજી મહારાજ મંદિરથી 2 મોટા લાડુ રાજભોગના લઈને ખીરકમાં આવ્યા. તેમાંથી અડધો મને આપના હાથે ખવડાવ્યો, અડધો લાડુ પેલી વિયાયેલી ગાયને ખવડાવ્યો, અડધો લાડુ પેલી વિયાયેલી ગાયને ખવડાવ્યો અને બીજો આખો લાડુ આખા લાડુની પોટલી આપે મને ખાવા માટે મારી કેળે પણ બાંધી દીધી. જુઓ આ રહ્યો, એમ કરીને પોતાની કેળે ત્યારે રાખેલો હતો એ જ બતાવી દીધું. આ કેળેની પોટલી ખોલીને ગુસાઈજીને એ લાડવો બતાવ્યો. હવે શ્રી ગુસાઈજી પ્રભુ સમજી ગયા. એ જ વખતે મુખિયાજીએ આવીને રાજભોગના 2 લાડવા ઓછા છે એવી ફરિયાદ કરી. કેમ કે એ લોકોને હવે રાજભોગ પછી અનુસર થઈ હોય સેવા, પછી જ્યારે ફરી પાછો ઉત્થાપનનો સમય થાય એટલે જે બંટાજી સરાવે તો એ બંટાજી બહુ વિશાળ મોટા હોય ગોવર્ધનનાથજીના, એમાંથી જોયું કે લાડવા 2 ગુમ છે. એટલે એમણે તો કહેવું જ પડે ગુસાઈજીને કે આવી રીતે 2 લાડવા ઓછા છે, ફરિયાદ કરી. ત્યારે હવે શ્રી ગુસાઈજીએ ભીતરિયાઓની સમક્ષ એનો ઠાકોરજીનો જે સાનુભાવ છે એ આજે પહેલી વાર પ્રગટ કર્યો અને કહ્યું કે તમે હવેથી ભોળા પટેલની ફરિયાદ કરવા આવતા જ નહીં. પટેલ પાતળ આરોગવા ન આવી શકે તો એનો મોટો ભાઈ પટેલ, પેલો જલદરિયો જે જલદરિયાની સેવામાં છે, તેની સાથે ગૌશાળામાં પાતળ મોકલવી. અને હવે તો ભીતરિયા પણ જાણી ગયા કે ભોળા પટેલ પર ગોવર્ધનનાથજીની આવી કૃપા થઈ ગઈ છે. પછી બધા ગયા, પણ ભોળો પટેલ આપ શ્રીને એક વિનંતી કરવા હજી ઊભો છે. શું સુંદર ભાવ છે આ ભોળા પટેલનો કે હવે એને કંઈ કામ તો હતું નહીં. ખરેખર તો ગુસાઈજીએ જ કહી દીધું કે હવે તમે એની ફરિયાદ ના કરતા, કેમ કે આણે પણ કહી દીધું કે હું તો નિયમ લઈને બેઠો છું, હવે હું નિયમ તોડવાનો નથી. આ બધી ચોખવટ થઈ ગઈ. હવે ભોળા પટેલને શા માટે ઊભા રહેવાનું હતું? પણ એના હૃદયમાં હજી જુઓ, અહીંયા દેહથી અહીંયા છે પણ મન એનું ગૌશાળામાં છે. એટલે ભોળા પટેલે આપશ્રીને એક વિનંતી કરવા જાય એ જ વખતે ના જુઓ હરિરાયજી આજે દર્શન કરાયા છે ને ખરેખર પરાકાષ્ઠા છે. કેમ કે આપ જે નેત્રો બંધ કરીને, આપની પાસે પણ એટલું સામર્થ્ય છે જેટલું ગોકુલનાથજી પાસે છે કે આપ નેત્રો બંધ કરીને ધ્યાન કરીને જે તે લીલાનું અનુસંધાન કરે કે તે સાથે દ્રશ્ય પટલ ઉપર તે લીલા પ્રગટ થઈ જાય. તો એ લીલામાં આપે એવું જોયું કે બધા ગયા પણ ભોળો પટેલ હજી ઊભો છે. પેલી ગેળે પોટલી બાંધેલી બતાવી, પાછી બાંધી દીધી લાડવાની, અને હજી ઊભો જ છે. એટલે બધા ગયા ને ઊભો છે એટલે ગુસાઈજીને લાગ્યું કંઈક વાત કરવી છે, એને વિનંતી કરવી છે. અને હજી તો એ ભોળો પટેલ કંઈક બોલવા જાય છે મુખમાંથી, જે વિનંતી કરવી છે. બરાબર એ વખતે ગુસાઈજીના તૃતીય લાલન શ્રી બાલકૃષ્ણજી આપ ત્યાં પધાર્યા. આ છે દર્શન હરિરાયજીના. એટલે કહેવું પડે કે હરિરાયજી રચિત શ્રીનાથજી ચરિત્રામૃત ગ્રંથ છે. પછી થોડા ભાવમાં ફેરફાર થયા જે પાછળથી થયા, જેના માટે આપણે ચર્ચાનો વિષય નથી. તો મુખ્ય લાભ આ લેવાનો છે કે તૃતીય લાલન જ્યારે શ્રી બાલકૃષ્ણજી આપશ્રીને કંઈક પૂછવા માટે આવ્યા. એટલે વિવેક છે કે આપ વલ્લભકુલ બાલક છે ગુસાઈજીના. જો વલ્લભ નથી કીધા અહીંયા, વલ્લભકુલ બાલક છે એટલે આપ તરત જ વિવેકથી રોકાઈ ગયા કે હમણે થોડી વાર રહીને પૂછું, પહેલા આપશ્રીના લાલન શ્રી કંઈક વિનંતી કરવા આયા લાગે છે. તે વખતે એ જે સંબોધન કરતા હતા ગુસાઈજીને, ગુસાઈજીના 7 લાલનશ્રીઓ, એ પિતાજી નતા કહેતા. બધા જ લાલનશ્રીઓ શું કહેતા હતા? કાકાજી કહીને બોલાવતા હતા. ખરેખર પિતાજી છે તો આપના લાલનશ્રીઓ આપને કાકાજી કેમ કહેતા હતા? તો એનું રહસ્ય આટલું જ છે કે આપના લાલનશ્રીઓ જ્યારે બાલ્ય અવસ્થામાં હતા ત્યારે આપે વારંવાર શ્રવણ કર્યું છે. ગોવર્ધનનાથજી જ્યારે પણ ગુસાઈજીની સાથે સંવાદ કરતા એ વખતે સંવાદ થતો તો પ્રત્યક્ષ, એટલે આ વિષયમાં વિચારવાનું ના રાખતા. અત્યારે બંધ છે. ગુસાઈજી લીલા કરી ગયા પછી એ પહેલા તો ગોવર્ધનનાથજી સ્વયં સંવાદ કરતા. તો શું કહેતા ગુસાઈજીને? કાકાશ્રી. આ જે નામ છે એ ગોવર્ધનનાથજીએ ગુસાઈજી માટે આપે પ્રગટ કરેલું છે.
એટલે કાકાશ્રી હવે ત્યાં ક્યાંથી આવ્યું એ તો મને નથી ખબર, પણ તેથી આ બાલકૃષ્ણજી પણ બાળપણથી જ આવી રીતે શ્રવણ કરતા આવ્યા, એટલે એ પણ પોતાના પિતાજીને અને બધા લાલનશ્રીઓ કાકાશ્રી કહીને સંબોધતા, એટલે કહ્યું કાકાશ્રી કરીને સંબોધન કર્યું. આ સાંભળી ગયો પટેલ. તે ભોળો પટેલ સમજો કે જેનું નામ કાકાશ્રી છે. અત્યાર સુધી એને નામમાં ખબર નથી, અસમંજસતા હતી, પણ આજે તો લાલન જ્યારે કહે ત્યારે તો આ જ હોય ને કે નામ કાકાશ્રી છે. કારણ શ્રીજી બાબા પણ કાયમ આપ શ્રી ગુસાઈજી માટે કાકાશ્રી નામનું જ સંબોધન કર્યા કરે છે. આ પણ હવે જોયેલું છે. અને આજે આ નાના જે એટલે કે શ્રી બાલકૃષ્ણજીએ પણ હમણાં જ આપશ્રીને કાકાશ્રી સંબોધન કર્યું. શ્રી બાલકૃષ્ણજીના ગયા પછી ભોળો પટેલ બોલ્યો, કાકાશ્રી, હવે જે વિનંતી કરવી હતી ને એમાં એને આજે પહેલી વખત થયું કે હું પણ કાકાશ્રી કહું, એમનું નામ જે છે એ જ. તો એ પણ એવી રીતે જ બોલ્યો, કાકાશ્રી, આજે પેલી ગાય વિયાઈ છે તો વધારે પૌષ્ટિક સામગ્રી ગાયોને લેવડાવવાની, એ વધારે પૌષ્ટિક સામગ્રીની વ્યવસ્થા કરવા માટે વિનંતી કરવા ઊભો હતો. એ કરી લીધી. ત્યાં પટેલના મુખેથી કાકાજી સંબોધન શ્રી ગુસાઈજી પ્રભુ શ્રવણ કરતાની સાથે ખડખડાટ હસી પડ્યા અને હસતા હસતા જ પેલી વિયાયેલી ગાય માટે ખાસ સામગ્રીની આજ્ઞા ભંડારમાં સેવકને કરી દીધી અને પછી ચાલ્યા ગયા આપના કામ માટે. ત્યારે હાજર રહેલા જે સેવકો હતા, મુખ્ય ભીતરિયા કે જે વૈષ્ણવ કોણ હતા એમાં વર્ણન નથી, પણ સેવકો લખ્યું છે, એમણે પટેલને ટોક્યો. કેમ કે આ અધિકાર કોનો છે? તો કે આપના બાળકોનો છે. તો એક ગૌશાળામાં કામ કરતો એક સાધારણ વૈષ્ણવ છે, તો એ કંઈ ગુસાઈજીને કાકાશ્રી ના કહી શકે. એ લોકોની દ્રષ્ટિએ એ લોકોનો ભાવ સાચો હતો, એટલે એમને પટેલને ટોકી દીધો કે તારાથી કાકાશ્રી ગુસાઈજીને ના કહેવાય. ત્યારે પટેલ બોલ્યો કે શ્રીનાથજી પ્રભુ અને આ જુઓ આપના બધા જ બાળકો એ પણ કાકાશ્રી તો કહે છે, તો હવે તમે લોકો મને રોકતા નહીં. જો આનામાં સરળતા જે છે ને એ શબ્દોમાં છલકાય, બાકી પ્રભુને ભાષા નથી ગમતી. આખું પદ મેં લીધેલું ધોળ છે આનું કે વિવેકની ભાષા, પણ એમાં જો અંદર એ ભાવ ના હોય અને ખાલી ભાષા હોય તો પ્રભુને કે વલ્લભ કે વિઠ્ઠલને નથી ગમતી. એને કહેવાય શબ્દો કેરી ચતુરતામાં કરતો ઊંચી વાતો, પણ પ્રેમ તણો નહીં છાંટો એ અંધાપાનો પાટો. આવું મેં ધોળ પણ લીધેલું છે. એટલે કહ્યું કે હવે તમે મને રોકતા નહીં. આહા. ત્યારે સેવકોએ સમજાવતા કહ્યું કે આમ બોલવાથી તને અપરાધ થશે. તો ભોળો પટેલ તો સીધો દોડીને, હજી તો ગુસાઈજી આ ક્યાંક પધારી રહ્યા હતા ત્યાંથી ખસ્યા પછી ત્યાં જ પહોંચી ગયો. આહા, એક બે ને ત્રણ દઈને ફળ જ કરી દીધું. એને તો ગજબ કહેવાય હો આનું સાહસ. કેમ કે એનામાં સરળતા છે, નિર્દોષપણું છે. એના હૈયામાં રાગ કે દ્વેષ નથી, એના હૈયામાં મારું કે તારું નથી. ગુસાઈજી પ્રભુને જ પૂછી લીધું કે આપશ્રીને હું કાકાશ્રી કહું તો મારો અપરાધ થાય? જે લોકોએ કહ્યું, અપરાધ શબ્દ કેટલો ભારે છે પુષ્ટિ માર્ગમાં, વારંવાર વાપરે છે આજકાલ લોકો, એકદમ સાધારણ રીતે વાપરી નાખે છે, સાવ આમ નાની નાની વાતમાં. એટલે જેના માટે આ માર્ગ છે એ હજી વધુ ભયભીત થાય, હજી વધુ ડરે, તો પછી મહાપ્રભુજી તમારી પર કેવી રીતે પ્રસન્ન થશે? વલ્લભકુલ બાળકો, જેના માટે માર્ગ છે, જેના માટે આપે આ શ્રમ લીધો છે 3 વખત પૃથ્વી પરિક્રમા કરવાનો, શું વલ્લભકુલ બાળકો માટે શ્રમ લીધો છે? તો તમે આટલું તો સમજો કે એ દમલા એ માર્ગ તેરે લીએ પ્રગટ કિયો હે, અને એ દમલા અને એ વૈષ્ણવો માટે આપે ખુલ્લા ચરણે શિયાળો ઉનાળો ચોમાસું ખુલ્લા ચરણે કોઈ પરિક્રમા તો કરી જુઓ, સિવેલા વસ્ત્ર વગર ધોતી ઉપરણો પહેરીને. આ તો સંપૂર્ણ પ્રમાણ છે કે આ વૈષ્ણવો માટે આપનો ભાવ છે, પછી ત્યાગ છે. એ જે ભાવ છે એમાં ઉમેરો કરવાનો હોય ભાવમાં, કે એમને દબાઈ દેવાના કે તમે અપરાધ કરી રહ્યા છો, તમે આ અપરાધ કરો, હજી પણ અપરાધ. ને પછી તમને જે મળવું જોઈએ મહાપ્રભુજી વિઠ્ઠલનાથજીનું કૃપાનું બળ કે અનુભવ, એ બધી લોક થઈ જાય છે. અને પછી તમારી જે સ્થિતિ થાય છે, આમ કરી નાખું ને તેમ કરી નાખું, જે મહાપ્રભુજીની આજ્ઞા નથી એની બહાર નીકળીને પછી તમે જે સ્થિતિમાં મુકાઈ જાઓ છો, એમાં કરેલા હાથના કર્યા હૈયે વાગે છે. પૂછ્યું કે કાકાશ્રી, હું આપને કાકાશ્રી કહું છું તો શું અપરાધ થાય?
ત્યારે ફરીવાર આ ગુસાઈજી હસતા હસતા કહે છે, ના ના હો, જરાય નહીં. અને શ્રી ગુસાઈજી પ્રભુ પણ બીજા વૈષ્ણવોને તથા ને આ નવા ભત્રીજાના ભોળપણની અને શ્રીનાથજીની કૃપા જે થઈ છે તેની પર એની ચર્ચા કરતા રહેતા અને તેની પ્રશંસા કરતા રહેતા. એટલે આજે જે આ પ્રસંગ છે અહીંયા અધૂરો છે. આવતીકાલે હવે જે પ્રસંગ શરૂ થવાનો છે, પરાકાષ્ઠા છે શ્રીનાથજી ચરિત્રની અંદર, એક આ અને પછી આવશે એમને રાસના દર્શન થશે. આ બે પ્રસંગો એ મારી દ્રષ્ટિએ કહું છું, મારો પોતાનો અંગત અનુભવ કે પરાકાષ્ઠા છે શ્રીનાથજી ચરિત્રમાં. તો બસ એ અધૂરો રહેલો પ્રસંગ આવતીકાલે આવશે. શ્રી ગોવર્ધનનાથ કી જય હો, શ્રીનાથજી ચરિત્રામૃત કી જય હો, રીડાઈજી મહાપ્રભુજી કી જય હો.